જિલ્લા આરટીઓ પોલીસ અને નેશનલ હાઈવે ઓથોરિટી સ્પોટે નક્કી કર્યા અને ક્યાંક બ્લેક સ્પોટ પણ નક્કી કર્યા છે. એ લોકોએ તજવીજ હાથ ધરી અને જોયું કે સૌથી વધારે એક્સિડન્ટ ક્યાં થાય છે. કુલ 19 બ્લેક સ્પોટ નક્કી કર્યા છે. શું છે આખી વિગત? બ્લેક સ્પોટ એ એવી જગ્યા છે કે અમુક 500 મીટરનો વિસ્તાર કે જ્યાં વારંવાર અકસ્માત થતા હોય અને ફેટલ પણ થતા હોય એવી જગ્યાઓ વીએમસી, ટ્રાફિક પોલીસ, NHAI અને તમામ ભેગા થઈ અને સ્પોટની વિઝિટ કરવામાં આવે છે. અને ત્યાં જે રોડ એન્જિનિયરિંગમાં શું ખામીઓ છે તેનું ઓડિટ કરવામાં આવે છે અને તે મુજબ ભવિષ્યમાં આ બ્લેક સ્પોટ કઈ રીતે નીકળી જાય અને ત્યાં અકસ્માતો ઓછા થાય તેનું ઓડિટ કરવામાં આવે છે. સાહેબ, ખાસ કરીને કુલ 19 સ્પોટ છે. કયા કયા મેઇન સ્પોટ છે? મેઇન સ્પોટમાં જે જાંબુઆ નેરો બ્રિજ છે એ છે, પછી APMC માર્કેટ છે, એરફોર્સ બ્રિજ છે, કપુરાઈ ચોકડી છે, દેણા ચોકડી છે અને સિટીની અંદર પણ 4 જગ્યા એવી છે જે બ્લેક સ્પોટમાં આવી ગઈ છે જ્યાં વારંવાર અકસ્માતો થાય છે અને ફેટલ પણ થાય છે. એમાં એક જગ્યા છે ડભોઈ 3 રસ્તા અને બીજી છે અકોટા જે સોલાર બ્રિજ છે, અકોટા બ્રિજ, પછી એક રાજવી ટાવર છે અને ફતેગંજ પંડ્યા બ્રિજની વચ્ચેનો જે ભાગ છે. આ બધા જગ્યાઓએ અકસ્માતો છેલ્લા વર્ષમાં થોડા વધ્યા છે અને ક્યાંક ક્યાંક ફેટલ પણ થયા છે, એટલે એને પણ બ્લેક સ્પોટમાં સમાવેશ કરવામાં આવ્યો છે. અને અમારા ડીસીપી જ્યોતિ પટેલ સાહેબ દ્વારા હાઈવે ઓથોરિટીના અધિકારીઓને બોલાવી અને જે તે જગ્યાનું ઓડિટ પણ કરવામાં આવ્યું છે અને રોડ એન્જિનિયરિંગમાં સુધારો વધારો કરવા માટે વીએમસી તેમજ NHAIને જરૂરી સૂચનો કરવામાં આવ્યા છે. સાહેબ, એને કઈ રીતે સમાવી લેવામાં આવશે? કારણ કે ત્યાં જ અકસ્માત થાય છે અને એને બ્લેક સ્પોટ નક્કી કર્યો છે, તો પછી ત્યાં કોઈ કામગીરી એવી કરવામાં આવશે કે જેથી ત્યાં આ બનાવ ના બને? હા, જેમ કે ફતેગંજ અને પંડ્યા બ્રિજની વચ્ચેનો જે રસ્તો છે એ એટલો પહોળો હોવા છતાં ત્યાં એક્સિડન્ટ થાય છે. કારણ કે પંડ્યા બ્રિજથી નીચે આવતો ટ્રાફિક, ઉપરથી આવતો ટ્રાફિક અને ત્યાંથી ફતેગંજ બ્રિજથી નીચે એસટી બસ સ્ટેન્ડ તરફ વળે છે એનો ટ્રાફિક, પોલિટેકનિક તરફ આવતો સર્વિસ રોડનો ટ્રાફિક, ઉપરથી આવતો ટ્રાફિક, એ જે મર્જ થાય છે, ભેગો થાય છે, એવી પરિસ્થિતિમાં આ અકસ્માતો થતા હોય છે. એટલે એનું ઓડિટ કરી અને જરૂરી બોલાર્ડ્સ લગાવવા, જરૂરી ડિઝાઇન કરવી, જ્યાં પિચિંગ કરવાનું છે, રોડ સરખા કરવાના છે, જ્યાં પટ્ટા મારવાના છે, એ તમામ જાતની વિગતો વીએમસીને રિપોર્ટ દ્વારા મોકલી આપવાની છે. અને એના આધારે એનું જે રોડ ઓડિટ પ્રમાણેનું કાર્યવાહી થશે તો આગામી સમયમાં એના અકસ્માતો ઘટશે એવું મારું માનવું છે.